હાલ હવે મને સ્ટાર દોરતા શીખવાડ કઈ રીતે. જો આ સ્ટાર થી આપણે નહીં અહીંથી આપણે સ્ટાર્ટ કરશું નીચેથી. આ એરો લેવાનો છે આપણે, પછી અહીંયા ક્લિક કરીને અહીંયા બે ડોટ કરવાનો છે, પછી આમ કરવાનું નહીં, જો પછી અહીંથી થોડુંક નીચે લેવાનું. લે ઈ તને આવડે. પછી પતલું થઈ ગયું હોય ને તો અહીંયા ક્લિક કરીને પછી આમ કરવાનું. પછી આમાં પાછું આપણે પર્પલ કલર કરી દેવાનો. અહીંયા પેન્ટ પર્પલ કલર કઈ રીતે કરવાનો. અહીંયા બાલ્ટી દબાવીને પછી લઈને પછી અહીંયા કલર ઉકાળ તો થઈ જાય. પછી આ કયું તારો આવડો એન બાજુ વાળો ઈ સ્ટાર ક્યાં છે. સ્ટાર નહીં આ તારો છે. પછી અહીંયા બે વાર ક્લિક કરવાનું, પછી આમ કરવાનું. નાનો થઈ ગયો એટલે આપણે અહીંથી થોડુંક આમ કરી દઈશું. પછી નીચેથી આમ કરી દઈશું એટલું. પછી આમાં પાછો પર્પલ કલર અહીંયા આ ક્લિક કરવાનું છે, તો આપણે એ ક્લિક કરીને પછી આમાં પર્પલ કલર પૂરી દઈશું. પછી આ સ્ટાર લેવાનો નહીં, આ સ્ટાર લેવાનો છે. પછી આ સ્ટાર આપણે અહીંયા દોરશું. અહીંયા થોડીક સ્પેસ છે એટલે પછી અહીંયા બે વાર ક્લિક કરવાનું. નહીં આમ નાનો થઈ ગયો એટલે નીચેથી થોડુંક ખેંચશું, બે વાર દબાવીશું. થોડુંક આમ કરશું, નહીં આમ નહીં, થોડુંક હજી નીચે કરશું. પછી અહીંયા બે વાર અહીંયા ક્લિક કરવાનું, પછી થોડુંક અહીંયા કરી દઈશું. પછી પાછો પેન્ટ લેવાનો છે અને એમાં પર્પલ નહીં બીજો કલર કરવો પડશે ત્યાંની, તો બધું પર્પલ એક સેમ થઈ નહીં, જાય. ઉપર પર્પલ પછી નીચે પિંક. ઓકે અહીંયા થઈ ગયું. હવે આપણે પર્પલ માંથી આપણે પિંક લેવાનો છે. આવડો થોડોક ડાર્ક છે. આ તો બાલ્ટી છે એટલે આપણે આને અહીંયા મૂકી દઈશું. નહીં આ પિંક નહીં, આ નહીં, અહીંયા આને આ જ ખાલી પિંક કરવાનું હતું. હવે આપણે બ્લુ કલર લઈશું અને આપણે આ સ્ટાર લેવાનો છે. હવે બ્લુ કલરથી અહીંયા સ્ટાર દોરવાનો છે. હવે થોડુંક આ નાનો થયો છે એટલે આ સાઈડ થોડુંક ખેંચી લઈશું. હવે આપણે નીચેથી ખેંચશું થોડુંક જ, અને થોડોક હજી મોટો થઈ ગયો તો એટલે અહીંથી ખેંચશું.